લાઈવ હતી આખી સભા। આજે ચરણવા ખાતે સભા યોજાઈ, શું કહેશો? આજે ચરણવા પાર્ટીની વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું છે કે ભાજપે રોડ, રસ્તા, ગટર, પાણી આ પાયાની સુવિધાઓ 30-30 વર્ષ આપી નથી પૂરેપૂરા લડી રહ્યા છે। આમ લોકો છે, આમ જનતા છે। હમણાં જ તમે 22-23 વર્ષની દીકરી છે આખો સમાજની, એ પણ ચૂંટણી લડી રહી છે। અમે બધાએ નક્કી કર્યું હતું કે 5, 7, 10 હજાર લોકો જે પણ ઉમેદવારો આવે એ ક્રાંતિકારી આવે, મજબૂતાઈથી લોકોનો અવાજ ઉઠાવે આવે, લોભ લાલચવાળા નહીં। અને એટલા માટે ભાજપે સામ દામ દંડ ભેદ કરી, ઓફરો કરી, ધમકાવ્યા, જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો પોલીસ દ્વારા ધમકાવ્યા, છતાં પણ આડીકમ રહ્યા છે। અને મને લાગે છે કે આ ચૂંટાશે એટલે ગુજરાતમાં 2027માં પરિવર્તન નક્કી છે। સભા યોજાઈ, શું કહેશો? બસ હવે જો જનતાએ મૂડ તો બનાવી લીધો હોય બરાબર, બાકી જનતા એને જવાબ આપવા તૈયાર જ છે અને જનતા પરિવર્તન માગે છે અને પરિવર્તન આવવું જ જોઈએ, કારણ કે હવે જનતા પણ કંટાળી ગઈ છે। બીજી અમે જો અત્યારે સભા કરી, તમે બધાય જોયું, પબ્લિકનું બહુ અમારા પ્રત્યે છે સમર્થન અને પબ્લિક આજકાલે ભાજપને જાકારો આપશે। તમારો પૂરો પરિચય આપો। મારું નામ હિતેશભાઈ દેવજીભાઈ ગોરણિયા, ગામ જૂના દેવડિયા, હું ચરાવડા જિલ્લા પંચાયત 4 લડી। અંદાજે કેટલાક માણસો છે સભા? અંદાજે કેટલા માણસો? 2500 થી 3000 માણસની સંભાવના છે, કારણ કે આ મેદાનમાં એટલા માણસ તો સમય ગયા, અમે પૂછ્યું કોઈ મીટિંગ નહોતી એટલે માણસ સાંકળીને બેઠા હતા। 2500 થી 3000 માણસોની સંખ્યા હતી। શું બધા જુસ્સાથી ન જાય। પરિણામ કેવું આવે, શું લાગે? પરિણામ તો નજરની સામે બધા જનતા જોવે છે, કારણ કે હવે ભાજપનો સમય પાકી ગયો છે, એને હવે પબ્લિક જ જવાબ આપશે। અમારે જવાબ આપવાની જરૂર નથી, અમે તો જો નેતૃત્વ કરી, બાકી બધી પબ્લિકનો સાથ સહકાર।